હવે આપણે અહીંયા અન્ય ઓપ્શન જોઈએ તો રામસર કન્વેન્શન જે છે, રામસર કન્વેન્શન, તો રામસર જે છે એ ઈરાનમાં આવેલું એક શહેર છે. ઈરાન નામનો દેશ છે, ઈરાનનું એક શહેર છે રામસર. અને અહીંયા એક કન્વેન્શન, અહીંયા જે સંમેલન થયું હતું એ વેટલેન્ડ સંબંધિત હતું. વેટલેન્ડ જે છે એને ગુજરાતીમાં કહેવાય આર્દ્રભૂમિ. વેટલેન્ડ એટલે શું? વેટલેન્ડની એક બહુ સારી ડેફિનેશન છે. એને એવું કહી શકાય, વેટલેન્ડ ઇઝ વહેર વોટર મીટ્સ લેન્ડ. એટલે કે જે જગ્યાએ જમીન અને પાણીનો સંગમ થાય છે ને, એટલે કે પાણીવાળી જેટલી વસ્તુ હોય ને એ બધાને વેટલેન્ડ કહી શકાય. દરિયો, તળાવ, પોન્ડ, લેક, નદી, આ બધા જે છે એને જે છે એ વેટલેન્ડ કહેવામાં આવે છે. વેટલેન્ડની અલગ અલગ વ્યાખ્યા પણ છે. અને રામસરની અંદર જે કન્વેન્શન થયું એની અંતર્ગત નક્કી કર્યું કે દુનિયામાં જેટલા પણ વેટલેન્ડ છે, આર્દ્રભૂમિ, આ પાણીવાળી જેટલી જગ્યાઓ જે છે એ બધાનું આપણે સંરક્ષણ કરવું પડશે, એમને આપણે રક્ષણ રાખવું પડશે. તો કે એની માટેની અમુક ગાઈડલાઈન ને એ બધું બનાવ્યું. અને ભારતની અંદર પણ ઘણી બધી વેટલેન્ડની સાઇટ જે છે આવેલી છે કે જે પાણીવાળી જે હોય, દરિયો ને નદી ને એ બધી, બરાબર. તો એ એનું કન્વેન્શન સંમેલન હતું. બીજી વાત કરીએ સાઇટ્સ ઉપર વારંવાર ક્વેશ્ચન પૂછાતો હોય છે. તો સાઇટ્સને આપણે થોડું ડિટેલમાં જોઈશું, કારણ કે તમે સમજો હવે અહીંયા આ ક્વેશ્ચનમાં પૂછી લીધું તો આની ઉપર વારંવાર પ્રશ્ન પૂછાશે. તો સાઇટ્સ શું છે, પહેલાં તો કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરીએ તો આપણને ખબર પડી જાય. સાઇટ્સનું ફૂલ ફોર્મ તમને ખબર હોય છે. સાઇટ્સ એટલે કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન endangered species of wild flora and fauna. Convention on international trade in endangered species of wild fauna and flora. તો પહેલાં તો આ એક કન્વેન્શન છે. સી એટલે કન્વેન્શન એટલે શું? તો કે એક સંમેલન છે. એક જગ્યાએ સંમેલનનું આયોજન કરવામાં આવેલું હતું. આ સંમેલન કન્વેન્શન કરેલું હતું. કોની માટે? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ માટે. આંતરરાષ્ટ્રીય વેપાર માટે. ઇન્ટરનેશનલ ટ્રેડ માટેનું. કોનો આંતરરાષ્ટ્રીય વેપાર? તો કે ઇન્ટરનેશનલ ટ્રેડ આંતરરાષ્ટ્રીય વેપાર કોનો? તો કે એન્ડેન્જર્ડ સ્પીસીસ, એવી પ્રજાતિઓ કે જે ઇન્ડેન્જર્ડ, ખતરામાં છે, જે વલ્નરેબલ છે, જે ખતરામાં છે, જે ક્રિટિકલી ઇન્ડેન્જર્ડ છે ને, એવી પ્રજાતિઓ કે જે ખતરામાં છે, એનો ઇન્ટરનેશનલ ટ્રેડ, એનો આંતરરાષ્ટ્રીય વેપાર જે છે એને રેગ્યુલેટ કરવા માટે ને એ બધા માટે. અને શું આની અંદર ખાલી વનસ્પતિ જ આવશે કે પ્રાણીઓ જ આવશે? તો એ પણ અહીંયા કહી દીધેલું છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ ફાઉના એન્ડ ફ્લોરા. ફાઉનાનો મતલબ શું? ફાઉનાનો મતલબ વનસ્પતિ, અને ફ્લોરાનો મતલબ શું? ફ્લોરાનો મતલબ વનસ્પતિ, અને ફાઉના એટલે શું? તો કે પ્રાણીઓ. આને તમે એવી રીતે પણ યાદ રાખી શકો છો. ફ્લોરા શબ્દ છે, ફ્લોરા શબ્દ એ ફ્લાવર ઉપર કહેવાયેલો છે. ફ્લાવર ટાઈપનો. તો ફ્લાવર એટલે શું? તો કે ફ્લાવર એટલે ફૂલ, અને ફૂલ કોની અંદર હોય? તો કે વનસ્પતિની અંદર. તો કે ફ્લોરા એટલે શું? ફ્લોરા એટલે વનસ્પતિ, અને ફાઉના એટલે પ્રાણીઓ. તો કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરવો તો તમને ખબર હોવી જોઈએ. સાઇટ્સનું પહેલાં તો તમને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓફ endangered species of wild flora and fauna. તો એક રીતે જોઈએ તો આ આંતરરાષ્ટ્રીય વેપાર જે થતો હોય, આંતરરાષ્ટ્રીય વેપાર કોનો? આંતરરાષ્ટ્રીય વેપાર તો કે પશુઓ, પંખીઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ, વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફાઉનાનો જે વેપાર થતો હોય, અને એ પણ કેવી? ઇન્ડેન્જર્ડ સ્પીસીસનો. એની માટેનું જો કોઈ કન્વેન્શન હોય તો એ સાઇટ્સ છે. સાઇટ્સ ઉપર વારંવાર ક્વેશ્ચન જે છે એ પૂછાતા હોય છે. તો સાઇટ્સ વિશે થોડી વાત કરીએ, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નાની પરીક્ષામાં તો પ્રશ્ન એ જ પૂછાશે કે સાઇટ્સ કન્વેન્શન જે છે એ કોની સાથે સંબંધિત છે? તો ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર કોનો? ફ્લોરા એન્ડ ફાઉનાનો, ઇન્ડેન્જર્ડ સ્પીસીસનો. આ ઓપ્શન જે છે એ સાચો પડી જશે. સાઇટ્સ દ્વારા ઘણા સારા કામ પણ કરવામાં આવેલા છે. સાઇટ્સ જે છે એ આપણે વાત કરીએ તો વોશિંગ્ટન ડીસીની અંદર એને એડોપ્ટ કરવામાં આવેલું હતું 1973ની અંદર. 1973માં વોશિંગ્ટન ડીસી અમેરિકામાં આવેલું, ત્યાં એને એડોપ્ટ કરવામાં આવેલું હતું, અને 1975માં જે છે એ લાગુ પડેલું હતું. સાઇટ્સનું હેડક્વાર્ટર જે છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવાની અંદર છે. જીનીવાની અંદર સાઇટ્સનું હેડક્વાર્ટર છે, અને લગભગ ઓલમોસ્ટ બધા જ દેશ જે છે એના સભ્ય છે. આની ટેગલાઇન અત્યંત મહત્વની છે કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન થ્રુ ટ્રેડ રેગ્યુલેશન, નોટ ટ્રેડ બેન. તો આપણે જોયું કે જે એન્ડેન્જર્ડ સ્પીસીસ છે એનો ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોય એની ઉપર શું આ બેન મૂકે છે? તો કે ના, બેન નથી મૂકતા, પ્રતિબંધ નથી મૂકતા, પરંતુ એને રેગ્યુલેટ કરે છે, એને પ્રતિબંધમાં રાખે છે, એને યોગ્ય જે છે પ્રતિબંધ નથી મૂકતા, બેન નથી મૂકતા, પરંતુ શું કરે છે? એને રેગ્યુલેટ કરે છે, એનું સંચાલન કરે છે, એની માટેની માર્ગદર્શિકા, ગાઈડલાઇન, સર્ટિફિકેટ ને એ બધું ઘોષિત કરે છે, અને એના આધારે બધું આગળ વધે છે. તો આ બધું કામ કરે છે કે ભાઈ સાઇટ્સની જરૂર શા માટે પડી? તો કીધું કે
તમને ખ્યાલ હશે કે આઈવરી ટ્રેડ થતો હોય ગેરકાયદેસર રીતે, હાથીના જે દાંત હોય, હાથી દંત જેને કહેવાય, એને કહેવાય આઈવરી. એનું ઘણું બધું સ્મગલિંગ થતું હોય. ટાઈગરની જે સ્કિન હોય, એનું જે ચામડું હોય, પ્રાણીઓના ચામડા, એનું સ્મગલિંગ થતું હોય. પેંગોલિનનું જે સ્કેલ હોય, પેંગોલિન નામનું એક પ્રાણી આવે, એનું જે સ્કેલ, એનું કવચ હોય ને, એનો મેડિસિનલ ઉપયોગ થતો હોય, દવા બનાવવા માટે ઉપયોગ થતો હોય, બીજી અલગ જગ્યાએ ઉપયોગ થતો હોય. અમુક વાર આવા બધા પ્રાણી પક્ષીઓના તાંત્રિક વિધિની અંદર પણ ઉપયોગ થતા હોય. તો આ બધા માટે એનું પોચિંગ, ગેરકાયદેસર શિકાર કરવામાં આવે અને પછી એનું જે છે એ સ્મગલિંગ, ગેરકાયદેસર રીતે દેશ વિદેશમાં મોકલવામાં આવે અને એના મોટા રૂપિયા જે છે એ કરવામાં આવે. તો આ બધા આવું બધું જો પોચિંગ ને સ્મગલિંગ એવું બધું કરવામાં આવશે તો એ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફૌના ઉપર બહુ મોટો ખતરો ઊભો થશે. તો એ ખતરાને દૂર કરવા માટે જ સાઇટ્સની જરૂર પડી. સાઇટ્સ કેવી રીતે વર્ક કરે છે? તો સાઇટ્સ દ્વારા 3 એપેન્ડિક્સ લોન્ચ કરવામાં આવેલા છે અને એ 3 એપેન્ડિક્સની આધારે એ વર્ક કરે છે. આપણે ભારતની અંદર વાત કરીએ ને તો ભારતમાં સાઇટ્સને ધ્યાનમાં રાખીને તો આપણે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 બનાવેલું છે. 1972નો જે વન્યજીવ પ્રોટેક્શન એક્ટ જે બનાવેલો છે એ એને ધ્યાનમાં રાખી અને બનાવેલો છે અને આને ઘણું સારું કામ કરેલું છે. જેમ કે એલિફન્ટ આઇવરી, હાથી દાંતની જે તસ્કરી થતી હતી એને બચાવવામાં એની અંદર ઘણું યોગદાન જે છે આપેલું છે. રાઇનો હોર્ન, એક સિંગી ગેંડો હોય, એના જે શિંગડા હોય ને, એક સિંગી ગેંડો, એના શિંગડાને પણ ગેરકાયદેસર રીતે વેચવામાં આવતો હોય તો એની અંદર પણ આમને સારી એવી સફળતાને બધું મળેલું છે. ભારતે પણ ઘણું સારું એવો કામ ધંધો આની અંદર જે છે એ કરેલો છે. આપણે વાત કરીએ તો આના 3 એપેન્ડિક્સ જે છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એની ઉપરથી જ પ્રશ્ન પૂછાતા હોય છે. એપેન્ડિક્સ 1 જે છે, એપેન્ડિક્સ 1ની અંદર જે સ્પીસીસનું નામ નાખી દેવામાં આવે એ સ્પીસીસનો વેપાર થઈ શકે નહીં, એનો વેપાર પ્રોહિબિટ, એનો વેપાર થઈ જ ન શકે. એપેન્ડિક્સ 1ની અંદર જો કોઈ પ્રજાતિ ફ્લોરા કે ફાઉનાનું નામ નાખી દીધું તો એનો ટ્રેડ, ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર કેવો છે? પ્રોહિબિટ, એ ગેરકાયદેસર, એ વેપાર થઈ શકે નહીં. તો પ્રશ્ન થાય કે શું એનો વેપાર થઈ જ ન શકે? 100% ન થઈ શકે? તો કે ના, ન થઈ શકે. પરંતુ જો સાયન્ટિફિક પર્પસ માટે, એજ્યુકેશનલ પર્પસ માટે, વૈજ્ઞાનિક રિસર્ચ કરવા માટે કે એની માટે જો કરવું હોય તો થઈ શકે. બાકી કમર્શિયલ લેવલે, વેપારી ધોરણે ના થઈ શકે. નોન કમર્શિયલ પર્પસ માટે થઈ શકે. નોન કમર્શિયલ પર્પસ, બિન ઔદ્યોગિક હેતુ માટે, એટલે કે રિસર્ચ માટે ને એ બધા માટે થઈ શકે, બાકી થઈ શકે નહીં. તો એ તમે વિચાર કરો, એપેન્ડિક્સ 1ની અંદર કઈ પ્રજાતિ મૂકવામાં આવેલી છે? તો એપેન્ડિક્સ 1ની અંદર એવી જ પ્રજાતિ મૂકવામાં આવેલી છે કે જે એક્સટિંક્શન, પતનની ખૂબ જ નજીક હશે. એક્સટિંક્શન એટલે શું? તો કે વિલુપ્તતાના આધારે, કે હવે એ 2-5 પ્રજાતિ જ બેચી હશે, હવે એ બહુ ઓછી બેચી હશે, 50-100 જેટલી જ બેચી હશે, કે હવે જે ખતરાના આધારે હવે વિલુપ્ત થવા, દુનિયામાંથી ગાયબ થવાના હારે હશે, તો એને એપેન્ડિક્સ 1માં મૂકવામાં આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછાઈ જશે, સાઇટ્સના એપેન્ડિક્સ 1ની અંદર હોય તો એનો મતલબ શું? એનો મતલબ એમ કે એનો ટ્રેડ પ્રોહિબિટ છે, એનો વેપાર ધંધો કરી શકાય નહીં. આની અંદર શું છે? તો કે આની અંદર ટાઈગર, રાઇનાસોર્સ અને એશિયન એલિફન્ટ, આ ત્રણેયના એપેન્ડિક્સ 1ની અંદર સમાવેશ થાય છે. એશિયન એલિફન્ટ, એશિયાઈ હાથી જે છે એની ખરીદ વેચ કરી શકાય નહીં અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ખરીદી વેચી શકાય નહીં. ટાઈગરને પણ ન વેચી શકાય અને રાઇનો જે છે, રાઇનોસોર્સ, એને પણ ન કરી શકાય. તો આના એક્ઝામ્પલ પણ પૂછાઈ જશે અને એપેન્ડિક્સ 1 શું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો એ પૂછાશે. આની જેવું બીજું આવે એપેન્ડિક્સ 2. એપેન્ડિક્સ 2ની અંદર શું હોય? તો કે એપેન્ડિક્સ 2 જે છે ને એની અંદર જે પ્રજાતિનું નામ મૂકવામાં આવે, ફ્લોરા અને ફૌના મૂકવામાં આવે, એની ઉપર બેન નથી. એની ખરીદ વેચ ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર કરી શકાય, પરંતુ એની માટે સ્પેશિયલ પરમિશનની જરૂર પડે. એની માટે શું જરૂર પડે? સ્પેશિયલ પરમિશનની, સર્ટિફિકેટ, પરવાનગી આપણે જેને કહીએ ને એની જરૂર પડે. પરવાનગીની એની જરૂર. ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ વ્યક્તિ છે એને ભારતમાંથી વિદેશ જવું છે કે ગમે જવું છે તો કેમ પાસપોર્ટની જરૂર પડે, વિઝાની જરૂર પડે. તો એ એની જેવું કે આ પ્રજાતિનું તમારે જો ખરીદ વેચ કરવી છે ને તો એનું શું જોઈએ? કે એની પરવાનગી જોઈએ, પરમિટ હોવી જોઈએ, પરવાનો હોવો જોઈએ એનો. આ પરમિટ જે છે કોણ આપે? તો એ ફોરેસ્ટ અધિકારીઓ ને બધા જે છે આપતા. તો આની અંદર કોને મૂકેલા છે? આની અંદર કઈ પ્રજાતિ હશે? તો આની અંદર એવી પ્રજાતિ હશે કે જે ખતરામાં તો હશે પણ પહેલાં જેટલી ખતરામાં નહીં હોય. પહેલા નંબરમાં એપેન્ડિક્સ 1માં જેને મૂકેલી હશે એ તો બહુ ખતરામાં હશે, એ વિલુપ્તતાના આધારે હશે, એ તો હવે ગાયબ થઈ જાય એવી જ હશે. તો આની અંદર ખતરામાં હશે પણ પહેલાં કરતાં ઓછો ખતરો હશે. તો પરમિશન આરે, સર્ટિફિકેટ આરે આમાં જે છે વેપાર કરી શકે. આની અંદર કોણ આવે? તો કે ઇન્ડિયન કોબરા, ગ્રીન લગુના અને બીજા અમુક ઓર્ચિડ્સ, વનસ્પતિ જે છે એ આની અંદર આવે છે. બીજી વાત કરીએ એપેન્ડિક્સ 3. તો એપેન્ડિક્સ 3 શું છે? તો કે એપેન્ડિક્સ 3 જે છે ને એની અંદર કંઈ એટલું બધું છે નહીં. આની અંદર પ્રોટેક્શન, સંરક્ષણ આપવામાં આવેલું હોય કે એટલીસ્ટ વન કન્ટ્રી ધેટ રિક્વેસ્ટ અધર નેશન્સ ટુ આસિસ્ટ ઇન પ્રોટેક્શન. એપેન્ડિક્સ 3ની અંદર એવી પ્રજાતિ મૂકવામાં આવે કે જો કોઈ એક દેશ બીજા અન્ય દેશોને વિનંતી કરે કે ભાઈ આના પ્રોટેક્શન, સંરક્ષણ માટે તમે બધા અમારી મદદ કરો, તો એને જે છે એપેન્ડિક્સ 3ની અંદર મૂકવામાં આવે. પરંતુ આનો ટ્રેડ, વેપાર ને એ બધું જે છે થઈ શકે. આમાં ખાલી એક દેશની વિનંતીથી આ બધું કરવામાં આવે અને એને કોઈ
એની અંદર બેન લાગી જાય એવું હોય નહીં, કે સર્ટિફિકેટ કે એવું પણ જોવા મળે નહીં. આમાં સર્ટિફિકેટ કે એની જરૂર ન પડે, આનો વેપાર જે છે એ તો થઈ શકે. ભારત દ્વારા એપેન્ડિક્સ 3ની અંદર મૂકવાનું સૂચન કરેલું હતું. કોને? તો કે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ. સ્ટાર એટલે કે તારાવાળો, ઇન્ડિયન એટલે ભારતીય, ટોર્ટોઇસ એટલે કે કાચબો, તારાવાળો કાચબો જે છે એને ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ એને એપેન્ડિક્સ 3ની અંદર મૂકવાની ભારતે વિનંતી કરેલી હતી. પ્રશ્ન પૂછાઈ જશે, સાઇટ્સના એપેન્ડિક્સ 3માં ભારતે કોનું નામ સૂચવેલું હતું? તો ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ. ભારતની અંદર આપણે વાત કરીએ તો 1972નો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ એ સાઇટ્સની બાબતો જે છે એની એને લાગુ પાડવા માટે કરેલું હતું. ભારતની અંદર સાઇટ્સની તમામ બાબતો જે છે એના અમલીકરણ માટે એક બોડી કામ કરે છે, WCCB, વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો, વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. આપણને નામ ઉપરથી પણ ખ્યાલ આવે કે વાઇલ્ડ લાઇફ એટલે કે વન્યજીવો, એના જે ક્રાઇમ થતા હોય એને કંટ્રોલ કરવા માટેની આ એક સંસ્થા છે, વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો. વાઇલ્ડ લાઇફ વન્યજીવો એના ક્રાઇમ એને કંટ્રોલ કરવા માટેનું કામ કરે. કીવર્ડ ટેકનિકનો અહીંયા પણ ઉપયોગ થાય છે. બરાબર, તમને એવું લાગતું આ કીવર્ડ ટેકનિકને આ બધું શું છે? તો કીવર્ડ ટેકનિક ઉપર બહુ સાલો પહેલાં ઘણા બધા વિડીયો બનાવી દીધેલા છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. તો એપેન્ડિક્સ 1, 2 and 3 ત્રણ અલગ અલગ એપેન્ડિક્સ છે, એ તમને ખ્યાલ હોવી જોઈએ. પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાય સાઇટ્સમાંથી તો એ જોઈએ કે સાઇટ્સનો એમ, એનું લક્ષ્યાંક શું છે? તો કે રેગ્યુલેટ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન સ્પીસીસ. કે પહેલાં તો સાઇટ્સનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે ફ્લોરા એન્ડ ફાઉનાનો જે આંતરરાષ્ટ્રીય વેપાર, ઇન્ટરનેશનલ ટ્રેડ થાય એને રેગ્યુલેટ કરો. તો કેવી સ્પીસીસ? તો કે ઇન્ડેન્જર્ડ સ્પીસીસ, જે ખતરામાં હોય એવી સ્પીસીસનો વેપારને અટકાવો અથવા એને રેગ્યુલેટ કરવું. અટકાવો તો નહીં, પરંતુ શું? રેગ્યુલેટ કરવું. નીચેનામાંથી કઈ જે છે એ સાઇટ્સની અંદર કવર થતું નથી? તો કે ડોમેસ્ટિક ટ્રેડ. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, સાઇટ્સ જે અટકાવે છે ને, તો સાઇટ્સ તો ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે, તો એ ખાલી ઇન્ટરનેશનલ ટ્રેડ, આંતરરાષ્ટ્રીય વેપાર જે છે ને એને જ અટકાવે છે, નોટ ડોમેસ્ટિક ટ્રેડ. એટલે કે ભારતની અંદર એનો ટ્રેડ વેપાર થઈ શકે છે. ભારતની અંદર જો ટ્રેડ વેપાર થતો હોય તો એમાં સાઇટ્સને કંઈ લેવા દેવા નહીં. આપણે જોયું કે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ જોયું, કે પછી કોબરા જોયું, કે પછી ટાઈગર અને એલિફન્ટ ને આ બધું જોયું. તો આ એલિફન્ટ જે છે, એશિયાટિક એલિફન્ટ અને ટાઈગર, એ આપણે કોની અંદર હતા? તો કે એ શેડ્યુલ 1ની અંદર, એપેન્ડિક્સ 1ની અંદર હતા. તો સાઇટ્સના નિયમોના આધારે જે છે એ આપણે વિદેશમાં એનો વેપાર ન કરી શકીએ, પરંતુ ભારતમાં એનો વેપાર કરવો હોય ને તો કરી શકાય. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એવું જરૂરી નથી કે ભારતમાં વેપાર કરી શકાય તો એનો વેપાર કરાતો જ હશે. એવું પણ બની શકે ને, સાઇટ્સ એ ડોમેસ્ટિક ટ્રેડ, ઘરેલું વેપાર, જે ભારતનો વેપાર હોય એની અંદર કોઈ પરવાનગી ન આપી હોય, પરંતુ ભારતના અમુક કાયદા હોય ને એની અંતર્ગત એનો ડોમેસ્ટિક ટ્રેડ જે છે એને પણ બેન કરેલો હોય, જેમ કે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ, જેમ કે WCCB જે છે એની અંતર્ગત એને બેન કરેલો હોય. પણ ઇન શોર્ટ વાત કરીએ તો સાઇટ્સ જે છે એ ડોમેસ્ટિક ટ્રેડ વિશે કોઈ વાત કરતું નથી. સાઇટ્સને ઇન્ટરનેશનલ ટ્રેડ આરે લેવા દેવા છે. બીજી વાત કરીએ કે એપેન્ડિક્સ 1 અને 2ની વાત કરીએ તો એપેન્ડિક્સ 1 જે છે એમાં નો ટ્રેડ. એપેન્ડિક્સ 1માં કોઈનું નામ મૂકી દીધું તો એનો કોઈ વેપાર કરી જ નહીં શકાય, એની ઉપર પ્રોહિબિશન, બેન, પ્રતિબંધ. જ્યારે એપેન્ડિક્સ 2માં હશે તો એનો રેગ્યુલેટને શું કરવા, એનો જે ટ્રેડ વેપાર જે છે એને રેગ્યુલેટ કરવામાં આવશે, લાઇસન્સના માધ્યમથી, સર્ટિફિકેટના માધ્યમથી, પરમિટના માધ્યમથી, પરવાનાના માધ્યમથી. તમે એક વસ્તુ નોટ કરેલી છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કે ગુજરાતમાં કોઈ દારૂ વેચી ન શકે, પી ન શકે ને એવું બધું, ગુજરાતમાં દારૂબંધી છે. પણ તમને ખ્યાલ હશે એવું નથી કે 100% દારૂબંધી છે, 100% દારૂબંધી નથી. અમુક લોકો પરમિટના માધ્યમથી, પરમિશનના માધ્યમથી ને એના માધ્યમથી જે છે એ દારૂ જે છે લાવી શકે છે. અમુક મિલિટરી પર્સોનલ, મિલિટરીમાં નોકરી કરવાવાળા હોય, અમુક ડૉક્ટરને એવા બધા હોય, અથવા અમુકને કોઈ બીમારી કે એવું હોય તો એમને પરમિટના માધ્યમથી, પરમિટ, સર્ટિફિકેટ, પરમિશનના માધ્યમથી, એમની પાસે એક કાગળ હોય, સર્ટિફિકેટ હોય, એ સર્ટિફિકેટના માધ્યમથી 1 બોટલ 2 બોટલ એવી રીતે એ લઈ શકે. તો આ એવું છે જે બીજા નંબરનું જે છે ને, એટલે કે પરમિશન હોય, પરવાનો હોય તમારી પાસે તો તમે એ કામ ધંધો કરી શકો. અને તમે એવી રીતે પણ સમજી શકો, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ભારતની અંદર આવેલી હતી, તો તમને ખ્યાલ હશે એમને દસ્તક ઇસ્યુ કરવામાં આવતા હતા. દસ્તક શું હતું? દસ્તક એ એક રીતનો પરવાનો હતો. દસ્તક શું હતું? દસ્તક એ એક રીતનો પરવાનો હતો, એક પાસ હતો કે દસ્તક જો તમારી પાસે હોય, એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હોય ને, તો એ લોકો શું કરી શકે? એ લોકો ટેક્સ ભર્યા વગર વેપાર કરી શકે, કર ભર્યા વગર વેપાર કરી શકે. અને ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એણે આનો દુરુપયોગ કરેલો હતો. અને કેવી રીતે દુરુપયોગ કર્યો હતો? કે ભાઈ આ દસ્તક ઇસ્યુ કરવાનો કામ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપેલું હતું, પરંતુ પછી તો એના જે વેપારીઓ હોય, ઇન્ડિવિડ્યુઅલ વેપારી, પર્સોનલ કર્મચારી જે છે એ લોકો પણ દસ્તકનો ખોટો ઉપયોગ કરી અને ટેક્સ ફ્રી બિઝનેસ, કર ભર્યા વગર, ટેક્સ ભર્યા વગર બિઝનેસ, વેપાર ધંધો કરતા હતા. એટલે દસ્તકનો એવી રીતે ઉપયોગ થતો હતો. દસ્તક એ પણ શું હતું? તો એ પણ એક રીતનો પરવાનગી આપણે જેને કહીએ એવું હતું. તો એના આધારે તમે સમજી શકો છો. ભારતની અંદર સાઇટ્સનું અમલીકરણ કરવા માટે કયો કાયદો છે? તો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972નો કાયદો જે છે એ ભારતની અંદર છે. બીજા થોડા અઘરા ક્વેશ્ચન જોઈએ તો વિધાનવાળા વાક્ય આપેલા છે કે સાઇટ્સનો એમ, ઉદ્દેશ્ય શું છે? તો કે પ્રોહિબિટ ઓલ ફોર્મ્સ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન વાઇલ્ડ લાઇફ સ્પીસીસ.
વાઇલ્ડ લાઈફ સ્પીસીસ વન્ય જીવની જે પ્રજાતિઓ જે છે એના તમામ પ્રકારના આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોહિબિટ કરવામાં આવે છે. પહેલું વિધાન સાચું છે ખોટું છે? તો પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે તમામ પ્રકારના વેપારને ક્યાં બંધ કરે છે? તમામ પ્રકારના વેપારને બંધ નથી કરતા, ખાલી અમુક ઇન્ડેન્જર્ડ સ્પીસીસ જે છે એને જ બંધ કરે છે. અને એમાં પણ વાત કરીએ તો એપેન્ડિક્સ 1ની અંદર જે આપેલા છે એની એપેન્ડિક્સ 1ની અંદર જેનું નામ લખેલું છે એને જ પ્રોહિબિટ કરે છે. 2માં આપેલા હોય તો એનું તો પરવાનગી દ્વારા વેપાર થઈ પણ શકે છે, બરાબર? તો પહેલું ખોટું છે. બીજી વાત કરીએ તો ઇટ ઇઝ લીગલી બાઇન્ડિંગ એગ્રીમેન્ટ બિટવીન મેમ્બર નેશન્સ. આ જે છે એ દરેક દેશો માટે લીગલી બાઇન્ડિંગ છે. તો એ વાત સાચી છે. દરેક દેશો જે છે એણે આનું લીગલી બાઇન્ડિંગ કાયદેસર રીતે જે છે એ આનું પાલન કરવું પડશે. તમને એવું લાગે કે આનું પાલન કરવું પડશે એવું જરૂરી છે? તો હવે તમે વિચારો કે જો દરેક દેશો આનું પાલન કરે તો જ તે આ સાઇટ્સનો કોઈ મતલબ રહી જાય ને. કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ દેશ આનું પાલન નથી કરતો, તો પછી આ સાઇટ્સનો મતલબ શું રહી જાય? સાઇટ્સ જે છે એનું મેઇન કામ શું છે કે ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્ડેન્જર્ડ સ્પીસીસ જે છે એને અટકાવો, એને પ્રોહિબિટ કરો, એને રેગ્યુલેટ કરો. પણ હવે કોઈ દેશ એને ગણકારતા જ નથી, એને માનતા જ નથી, તો આનો કોઈ મતલબ જ નહીં રહી જાય ને. તો બધા પોતપોતાની રીતે વેપાર કરે જ રાખશે. એટલે આ લીગલી બાઇન્ડિંગ છે. આ કેવું છે? લીગલી બાઇન્ડિંગ છે. કાયદેસર રીતે એનું પાલન કરવું પડે. તો બીજું એક સાચું છે, બાકી બધા ખોટા છે. એનું એક્સપ્લેનેશન આપેલું છે. બીજું એક ક્વેશ્ચન જોઈએ આની જેવો તે સાઇટ્સ અંતર્ગત જે સ્પીસીસ આપવામાં આવેલી તો એપેન્ડિક્સ 1ની અંદર કોને મૂકવામાં આવે? તો આપણે જોયું કે એપેન્ડિક્સ 1ની અંદર પહેલું શું છે કે ફ્રીલી અલાઉડ વિથ એક્સપોર્ટ. એપેન્ડિક્સ 1 હોય તો એનું એક્સપોર્ટ સરળતાથી કરી શકાય અથવા પરમિશનથી કરી શકાય. તો કે એવું નથી, એનું કરી જ ન શકે. કમ્પ્લીટલી પ્રોહિબિટેડ અંડર એક્સેપ્શનલ સર્ક્યુમસ્ટાન્સીસ. એટલે કે એપેન્ડિક્સ 1માં કોણ? તો કે સંપૂર્ણપણે પ્રોહિબિશન, બેન, પ્રતિબંધ, માત્ર અને માત્ર ખાસ પરિસ્થિતિમાં, એક્સેપ્શનલ સર્ક્યુમસ્ટાન્સ, એમાં જ એનો વેપાર કરી શકાય. એ ખાસ પરિસ્થિતિ કઈ? તો કે સાયન્ટિફિક રિસર્ચ હોઈ શકે, એજ્યુકેશનલ પર્પસ હોઈ શકે, બરાબર? તો એ જવાબ છે, એનો ખ્યાલ હોવો જોઈએ તમને. આગળ વાત કરીએ એના મેમ્બર બારામાં છે. પહેલી વાત કરે છે કે પહેલું વિધાન કહે છે કે 1973ના વોશિંગ્ટન ડીસીમાં એનું સાઇન કરવામાં આવેલું હતું. તો એ વાત સાચી છે. અને ભારત જે છે 1976માં એનું સભ્ય બનેલું હતું. તો એ વાત પણ સાચી છે. વોશિંગ્ટન કન્વેન્શન તરીકે ઓળખાય છે અને આનું સ્વિટ્ઝરલેન્ડ જીનીવામાં જે છે ત્યાં એનું હેડક્વાર્ટર આવેલું છે. આગળનો પ્રશ્ન છે કે ભારતમાં સાઇટ્સના અમલીકરણ માટે કયો કાયદો છે? તો અત્યારે જ કહી દીધું, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972. મેઇન આમાં તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? જો કન્ફ્યુઝ કરવા માટે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ અને ફોરેસ્ટ બધા નજીકના આપેલા છે, પણ તમને ખાસ ખબર હોવો જોઈએ કે શું આન્સર આવે. આગળ વાત કરીએ કે ભારતે જે છે એ સાઇટ્સના એપેન્ડિક્સ 3ની અંદર કોની ભલામણ કરેલી છે? કઈ સ્પીસીસની? તો આપણે વાત કરેલી કે ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસ. એપેન્ડિક્સ 3 એ જ વસ્તુ છે કે જેમાં કોઈ પણ દેશ જે છે એ બીજા દેશને ભલામણ કરી શકે કે ભાઈ આનું પ્રોટેક્શન કરવું. તો ઇન્ડિયન સ્ટાર ટોર્ટોઇસને આપણે એપેન્ડિક્સ 3માં લખવાની વાત કરેલી છે. એપેન્ડિક્સ 1ની અંદર સ્નો લેપર્ડ છે અને એપેન્ડિક્સ 2ની અંદર ઇન્ડિયન કોબ્રા છે. એલિફન્ટ જે છે એશિયાટિક એલિફન્ટ એ પણ એપેન્ડિક્સ 1ની અંદર છે. તો આવા બધા પ્રશ્ન પૂછાતા હોય. બીજા બે વિધાન આપેલા છે. પહેલું વિધાન જોઈએ કે સાઇટ્સ જે છે એ ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ટ્રેડ એ બંનેને રેગ્યુલેટ કરે છે. વાઇલ્ડ લાઈફ સ્પીસીસની અંદર, વન્યજીવોની પ્રજાતિની અંદર ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વેપાર અને ડોમેસ્ટિક ટ્રેડ બંનેને રેગ્યુલેટ કરે છે. પહેલું વિધાન ખોટું છે. કેમ? કારણ કે એ ઇન્ટરનેશનલ ટ્રેડને રેગ્યુલેટ કરે છે, નહીં કે ડોમેસ્ટિક ટ્રેડને. ડોમેસ્ટિક ટ્રેડ આરે એને કોઈ લેવા દેવા નથી. પહેલું ખોટું છે. બીજી વાત કરીએ કે ધ સોવરેનિટી ઓફ મેમ્બર્સ નેશન ઓવર ધેર નેચરલ રિસોર્સિસ રિમેઇન ઇન્ટેક્ટ અંડર સાઇટ્સ. એટલે કે સાઇટ્સ અંતર્ગત જે તે દેશના જે નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે છે, એની સોવરેનિટી, એમનું સાર્વભૌમત્વ એ જે તે દેશનું જ રહે છે. તો કે એ વાત સાચી છે. એ તો એ દેશનું જ રહે ને, એને સાઇટ્સથી કંઈ લેવા દેવા છે નહીં. મતલબ આ વિધાન એવું કહેવા માગે છે કે સાઇટ્સ તમે લાગુ કરો તો એનો મતલબ એમ કે તમારા દેશની જેટલી નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે રહ્યા એની માલિકી સાઇટ્સની થઈ જાય. તો કે ના, એવું નથી. એનું સોવરેનિટી એ તો એ દેશ પાસે જ રહે છે, એ તો એ મેમ્બર નેશન પાસે જ રહે છે. તો એ વિધાન સાચી છે. એને કંઈ લેવા દેવા છે નહીં, બરાબર? આપણે આગળ વાત કરીએ કે જે સાઇટ્સનું જ્યારે એ સાઇટ્સની જે સંધિ જે છે એ લાગુ પાડવામાં આવેલી હતી એ દિવસ કયો હતો? એ દિવસ હતો 3 માર્ચ. એ દિવસ કયો હતો? 3 માર્ચ. 3 એવી રીતે યાદ રાખી શકો, કારણ કે માર્ચ એટલે ત્રીજો મહિનો. 3 અને સાઇટ્સનું કન્વેન્શન જ્યારે સાઇન કરવામાં આવેલું હતું 3 માર્ચ, એટલે જ એ દિવસને વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે, વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પ્રશ્ન પૂછાઈ જશે કે
વર્લ્ડ વાઇલ્ડ લાઈફ ડે કયો છે તો એ 3 માર્ચ છે, 3/3. અને શા માટે? કારણ કે સાઇટ્સનું ત્યારે સંધિ સાઇન કરવામાં આવી હતી 3 માર્ચના રોજ. આને તમે બીજી રીતે પણ યાદ રાખી શકો. વર્લ્ડ વાઇલ્ડ લાઈફ એટલે કે WW થાય, અથવા વાઇલ્ડ લાઈફ એટલે વન્યજીવન એટલે W થાય. અને આ W જે છે ને W, એને તમે થોડો આડો કરી નાખો ને તો એ 3 જેવો દેખાય. W જે છે એને આડો કરી નાખો તો 3 જેવો દેખાય, બરાબર. તો 3/3 એવી રીતે યાદ રાખી શકો છો. 3 માર્ચના રોજ આ સંધિ સાઇન કરવામાં આવી હતી યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીની અંદર. એટલે 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો અહીંયા એ બધું આપેલું છે, વિશ્વ વન્યજીવ દિવસ એની જનરલ એસેમ્બલી જે છે એના દ્વારા. અને આ જે દિવસ છે કે જ્યારે સાઇટ્સ છે એને યુનાઇટેડ નેશન્સની અંદર એડોપ્ટ કરવામાં આવેલું હતું. તો આ બધું તમને ખબર હોવી જોઈએ. આગળ બીજી વાત કરીએ તો આ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ ટ્રીટી છે જે ક્યારે કરેલી હતી એ બધું, બરાબર. બાકી વાત કરીએ તો